આપણા સંતોએ કીધું છે, માત મિલે પુનિतात મિલે, સુત ભાત મિલે, યુવતી સુખદાયી, રાજ મિલે ગજબાજ મિલે, સબ સાજ મિલે, मन वांछित पाई, लोक मिले विधि लोक मिले, सूर लोक मिले वैकुंठ ही जाई, सुंदर और सब ही सुख, पर संत समागम दुर्लभ भाई, पर संत समागम दुर्लभ भाई। સુંદરદાસ થઈ ગયા. એમને કીધું કે આ સંસારની અંદર માતા પિતા પુત્ર પરિવાર પત્ની ધન વૈભવ રાજપાટ, ત્યાં સુધી કીધું કે સ્વર્ગની પ્રાપ્તિ થવી પણ સહેલી છે, વૈકુંઠની પ્રાપ્તિ થવી એ પણ સહેલું છે, પર સંત સમાગમ દુર્લભ ભાઈ, કે આ સંસારની અંદર સાધુ સંતોનો સંગ મળવો દુર્લભ છે. આ સંસારની અંદર 3 વસ્તુઓ દુર્લભ બતાવી. હવે એ 3 વસ્તુ કઈ છે? પેલું તો આ માનવનો જન્મ, જેના માટે ભગવાન રામ અયોધ્યાવાસીઓને ઉપદેશ આપતા કહે છે, બડે ભાગ્યમાં નુષતન પાવા, સુર દુર્લભ સત ગ્રંથન ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાયન જેહી પર લોક સવારા. ભગવાન રામ અયોધ્યાવાસીઓને ઉપદેશ આપતા કહે છે કે બડે ભાગ્ય માનુષ તન પાવા, આ માનવનું શરીર ખૂબ મોટા ભાગ્યથી મળે છે, જે દેવતાઓને પણ દુર્લભ છે, જે મોક્ષનો દરવાજો છે. એટલે આ માનવનું શરીર દુર્લભ બતાવ્યું, મોટા ભાગ્યથી મળે છે. અને બીજી વસ્તુ કીધું, બડે ભાગ્ય પાઈએ સત્સંગા, સત્સંગ પણ આ સંસારની અંદર ખૂબ મોટા ભાગ્યથી મળે છે. જ્યારે ઈશ્વરની કૃપા થાય છે, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, કે રામની કૃપા થાય છે ત્યારે જ સત્સંગ સુલભતાથી જીવને મળે છે. અને ત્રીજું કીધું કે બડે ભાગ્ય મેં સદગુરુ પાવા, મોટા ભાગ્યથી જીવનની અંદર સદગુરુ મળે છે, અને એ સદગુરુ મહારાજ જીવને ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. તો આ 3 વસ્તુ ખૂબ મોટા ભાગ્યથી જીવને મળે છે. પણ જો સમય રહેતા જીવ આનો લાભ લેતો નથી, આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને જીવનની અંદર સંતોનો સંગ કરતો નથી, સદગુરુની શરણમાં જઈ જ્ઞાનને પ્રાપ્ત કરતો નથી, તો એનું જીવન છે એ વ્યર્થ છે. કીધું કે બરબાદ હે જીવન ભગવાન તુમ્હારે ભજન વિના, બેકાર હે જીવન ભગવાન તુમ્હારે ભજન વિના, કે ભગવાનની ભક્તિ વગરનું જીવન કીધું કે વ્યર્થ છે. એટલે આ જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે સત્સંગ છે એ મહત્વની ભૂમિકા ભજવે છે.
સત્સંગ છે એ માનવને જીવન જીવતા શીખવાડે છે. કેમ કે જેટલા પણ શાસ્ત્રો છે એની અંદર આપણે બધા જ મહાન પુરુષોની લીલાને સાંભળીએ છીએ કે મહાન પુરુષો આ ધરતી ઉપર આવ્યા મનુષ્ય શરીર ધારણ કરીને, તો એ પણ સંસારની અંદર રહ્યા. ભગવાન રામચંદ્રજીનું આપણે સાંભળીએ છીએ કે ભાઈ પ્રભુ રામચંદ્રજીના જીવનની અંદર પણ સંઘર્ષ આવ્યો, એમ છતાંય એવો ધર્મ ઉપર ચાલ્યા. એના જીવનની અંદર મર્યાદા હતી, એને માતા પિતાની આજ્ઞાનું પાલન કર્યું, ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કર્યું. આપણે મહાન પુરુષોના ચરિત્ર સાંભળી અને એમના જીવનમાંથી આપણે પણ પ્રેરણા લેવાની છે કે આપણે પણ જીવનની અંદર ગમે એટલી મુશ્કેલી આવે, ગમે એટલી કઠિનાઈ આવે, છતાં પણ આપણે જીવનની અંદર હંમેશા આપણે ધર્મના માર્ગ ઉપર ચાલીએ, સત્યના માર્ગ ઉપર ચાલીએ. કેમ કે જે સત્યના માર્ગ ઉપર ચાલે છે, ધર્મના માર્ગ ઉપર ચાલે છે, એના જીવનની અંદર પરેશાની આવે છે, કઠિનાઈઓ આવે છે. પણ કીધું કે સત્યમેવ જયતે, જે સત્ય પર ચાલે છે અંતે એનો જ વિજય થાય છે. એટલે આપણા જેટલા પણ મહાન પુરુષોના જીવન ચરિત્ર છે એ માનવને પ્રેરણા આપે છે કે આ માનવનું જીવન મેળવું છે તો આ જીવનને કેવી રીતે જીવવું જોઈએ. આપ લોકોને એક રામાયણનો પ્રસંગ બતાવું છું કે રામાયણની અંદર પ્રસંગ આવે છે કે જ્યારે ભગવાન 14 વર્ષનો વનવાસ પૂરો કરી અયોધ્યાની અંદર આવે છે, તો અયોધ્યાની અંદર દિવાળી જેવો માહોલ સર્જાય છે. ભગવાન રામચંદ્રજી અયોધ્યા આવવાના હતા એટલે ઘર ઘરની અંદર અઠવાડિયા પહેલા જ લોકો ખુશી મનાવવાનું ચાલુ કરી દે છે. રોજ બધા જ આખી અયોધ્યાની અંદર બધા જ દીવા કરે છે, ઘર આંગણે રંગોળી પૂરે છે, સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ મીઠાઈઓ વાનગીઓ બનાવે છે કે આજે અમારા પ્રભુ શ્રી રામ આજે અયોધ્યાની અંદર આવશે, એમના દિવ્ય દર્શનનો લાભ અમને મળશે. આખી અયોધ્યાની અંદર આજે ખુશી છે. ભગવાન અયોધ્યાની અંદર આવે છે, અયોધ્યાના લોકોને દર્શનનો લાભ મળે છે. ભગવાન રામચંદ્રજીનું રાજ તિલક થાય છે. ભગવાન રામચંદ્રજી રાજા રામ બને છે. હવે સાંજે બધા જ એના પરિવારના જેટલા પણ સદસ્ય હતા બધાને ભગવાન ભેગા કરે છે અને પ્રભુ શ્રી રામ બધા જ ભાઈઓને, એમની જે ધર્મ પત્નીઓ હતી બધાને કહે છે કે આજે હું બહુ પ્રસન્ન છું, આજે મારું હૃદય એટલું બધું પ્રસન્ન છે, તમારે જે જોઈએ તે મારી પાસેથી માંગો. તો સૌથી પહેલા ભગવાન ભરતજીને કહે છે કે હે ભરત, તું મારો પ્રિય ભાઈ છે, તારે શું જોઈએ છે, જે જોતું હોય તે તું માંગ. ત્યારે ભરતજી બે હાથ જોડીને ભગવાનને કહે છે કે પ્રભુ, જન્મો જન્મ તમારા ચરણ કમલોની અંદર મારો પ્રેમ બનેલો રહે, જીવનની અંદર હું હંમેશા તમારી ભક્તિ કરું, તમારા ચરણોની પૂજા કરું, એ જ હું જન્મો જન્મ માંગુ છું. ભગવાન કે છે તથાસ્તુ. ત્યારબાદ ભરતજીના જે પત્ની હતા માંડવીજી એમને કહે છે, તો માંડવીજી કહે છે કે પ્રભુ, તમારા જીવનની અંદર નાની ઉંમરમાં તમને વનવાસ મળ્યો, વનવાસની અંદર અનેક કષ્ટ તમે સહન કર્યા, પણ છતાંય ધર્મ પ્રત્યે તમારો ભાવ બનેલો રહ્યો. ગમે એટલી પરેશાની આવી, કઠિનાઈઓ આવી, છતાંય તમે ધર્મ માર્ગ પર ચાલતા રહ્યા.
તો હે પ્રભુ, આજે હું એ જ માંગુ છું કે અમારા જીવનની અંદર પણ ગમે એટલી મુશ્કેલી આવે, ગમે એટલો સંઘર્ષ આવે, અમે પણ ધર્મના માર્ગ ઉપર ચાલીએ, સત્યની રાહ ઉપર ચાલીએ, એવા આશીર્વાદ મને આપો. ભગવાન એને પણ કહે છે તથાસ્તુ. ત્યાર પછી લક્ષ્મણજીનો વારો આવે છે. લક્ષ્મણજીને કહે છે ભગવાન કે લક્ષ્મણ, હવે તારો વારો છે, તારે જે જોઈતું હોય તે માંગ. લક્ષ્મણજી બે હાથ જોડીને કહે છે કે પ્રભુ, મારે તો તમારી સામીપ્ય ભક્તિ જોઈએ છે, કે હર હંમેશા હું તમારી સમીપ રહું, તમારી સાથે રહું, અને હું તમારી અને માતા જાનકીજીની હું સેવા કરું. મારે સામીપ્ય ભક્તિ જોઈએ છે, મારે બીજું કંઈ જોતું નથી. આપણને બધાને ખબર છે, આપણે રામકથા સાંભળી છે, બધાને ખબર છે કે લક્ષ્મણજીએ પ્રભુ રામની કેટલી સેવા કરી. 14 વર્ષ સુધી નિંદ્રાનો ત્યાગ કર્યો અને પ્રભુ રામચંદ્રજીની સેવા કરી. એનાથી કોણ પરિચિત નથી? તો લક્ષ્મણજી ભગવાનને કહે છે કે પ્રભુ, સામીપ્ય ભક્તિનો અવસર મને પ્રદાન કરો. ભગવાન એને પણ વરદાન આપે છે. ત્યારબાદ ઉર્મિલાજીને કહે છે, ઉર્મિલા કહે છે કે પ્રભુ, જે મારા પતિએ વરદાન માંગ્યું છે એ વરદાન મારે પણ જોઈએ છે, કે હું પણ હંમેશા તમારી સમીપ રહું અને મને પણ તમારા દર્શનનો લાભ મળે. ભગવાન ઉર્મિલાજીને પણ વરદાન આપે છે. ત્યારબાદ શત્રુઘ્નને ભગવાન કહે છે કે શત્રુઘ્ન, તારે શું જોઈએ છે તું પણ માંગી લે. શત્રુઘ્ન ભગવાનને કહે છે કે પ્રભુ, હું તમારો જે સેવક છે એનો પણ સેવક બનીને રહું. હવે ભગવાનના સેવક કોણ હતા? ભરતજી. તો શત્રુઘ્નજી કહે છે કે હું તમારો જે દાસ છે એનો પણ હું દાસ બનીને રહું. એ જ મારે જોઈએ છે, કેમ કે તમારો દાસ છે એનું મન હંમેશા તમારા ચરણોની અંદર લાગેલું રહેશે, અને એનો જો હું દાસ બનીને રહીશ તો મારું પણ, હે પ્રભુ, મારું મન પણ તમારા ચરણોની અંદર મારો અનુરાગ છે એ બનેલો રહેશે. એટલે મને એ વરદાન આપો. ત્યારબાદ શત્રુઘ્નના જે ધર્મપત્ની હતા શ્રુતિકીર્તિને ભગવાન કહે છે કે હવે તમારો વારો, જે જોઈએ તે માંગી લ્યો. શ્રુતિકીર્તિ ભગવાનને કહે છે કે પ્રભુ, મારે તો એ જોઈએ છે, 14 વર્ષની અંદર તમે વનવાસની અંદર ગયા અને તમે જે વલકલ વસ્ત્ર પહેરતા હતા એ વલકલ વસ્ત્ર મને આપો. એટલે પ્રભુ રામચંદ્રજી શ્રુતિકીર્તિને કહેવા લાગે છે કે શ્રુતિકીર્તિ, રેશમના વસ્ત્ર માંગી લ્યો, હીરા જડિત વસ્ત્ર છે એ માંગી લ્યો, આભૂષણ માંગી લે. હવે એ વલકલ વસ્ત્રને રાખીને તું શું કરીશ? ત્યારે શ્રુતિકીર્તિ બે હાથ જોડીને કહેવા લાગે છે કે પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે જ્યારે ચોથી અવસ્થા, વાનપ્રસ્થ અવસ્થા માણસના જીવનની અંદર આવે છે ત્યારે એ બધું ત્યાગી વનની અંદર જઈ અને એ પરમાત્માની ભક્તિ ભજન કરે છે. પણ યુવાનીની અંદર જ તમે વનની અંદર ગયા, તમે સાધુ સંતોની સંગતિ કરી, જ્ઞાનની પ્રાપ્તિ કરી, તમે જીવનની અંદર કેટલો તમારા જીવનની અંદર સંઘર્ષ આવ્યો, તમે ધર્મની રક્ષા કરી, તમારા જીવનની અંદર કેટલા દુઃખ આવ્યા, એમ છતાંય તમે સત્યનો માર્ગ ભૂલ્યા નહીં. એટલે પ્રભુ, આ રાજમહેલની અંદર આ વલકલ વસ્ત્રોને હું જોઈશ તો મને યાદ અપાવતું રહેશે કે મારા પ્રભુના જીવનની અંદર કેટલો સંઘર્ષ આવ્યો, એમ છતાંય એમનું મન છે એ ધર્મના માર્ગ પરથી ડગ્યું નહીં. હંમેશા એમને મર્યાદાની રક્ષા કરી ધર્મના માર્ગ ઉપર ચાલ્યા. તો તમારા આ વસ્ત્રો જોઈ અને મને પણ પ્રેરણા મળતી રહેશે. એટલે મારે આ તમારા વનવાસ દરમિયાન જે વલકલ તમે વસ્ત્ર પહેરતા હતા
એ જોઈએ છે, મારે બીજું કંઈ જોતું નથી. તો ભગવાન રામ શ્રુતિ કીર્તિ ઉપર પ્રસન્ન થાય છે અને એને એ વનવાસ દરમિયાન જે વલકલ વસ્ત્ર પહેરાતા એ વલકલ વસ્ત્ર શ્રુતિ કીર્તિને આપે છે. તો કહેવાનો ભાવાર્થ મારો એ જ છે કે આપણે મહાન પુરુષોની ગાથાઓ સાંભળીએ છીએ અને ગાથાઓ સાંભળીને આપણે પણ એના જીવનમાંથી પ્રેરણા લેવાની છે કે આપણે પણ આપણા જીવનની અંદર પણ મુશ્કેલી આવે, ચાહે સંકટ આવે, પણ હંમેશા આપણે ધર્મના માર્ગ ઉપર ચાલીએ. કેમ કે આપણે જોઈએ છીએ કે આ કલિકાલની અંદર માનવના જીવનની અંદર સહન શક્તિ રહી નથી. અને સહન શક્તિનો અભાવ શેના કારણે છે? તો કીધું સમજણના કારણે. જીવનમાં સમજણ નથી અને એટલે જ આજે આપણે જોઈએ છીએ સમાજની અંદર લડાઈઓ આજે લડાઈ રહી છે. લોકો ઝઘડા કરે છે, ઈર્ષા, દ્વેષ, મારવા તારાની ભાવના આજે માનવના મનની અંદર છે. હાલાકી આપણને બધાને ખબર છે કે ગમે એટલી લડાઈઓ લડીને ગમે એટલું ભેગું કરેલું છે એ કંઈ પણ આપણી સાથે જવાનું નથી. પણ આજે નશ્વર ધન માટે, સંપત્તિ માટે આજે એક માનવ બીજા માનવનું કતલ કરી નાખે છે. તો કહેવાનો ભાવાર્થ મારો એ છે, આજે જીવનમાં સમજણ રહી નથી અને જેના જીવનમાં સમજણ નથી એને ક્યારેય શાંતિ મળતી નથી. એટલે આ સંતોએ કીધું છે, સમજણ જીવનમાંથી જાય તો પછી જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. સમજણ ન હોય તો જીવન જીવવાની મજા આવતી નથી. એટલે કીધું છે કે જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની, સાચા સુખને માણ્યું નહીં તો જિંદગી શા કામની. જીવન જીવતા ન આવડે તો આ જિંદગી કોઈ કામની નથી. જીવન જીવતા ન આવડે તો જીવનની અંદર સુખ આવી જાય તો એનો પણ આનંદ છે એ વ્યક્તિ લઈ શકતો નથી. એટલે જીવન જીવતા ક્યારે આવડે? તો કીધું જીવન જીવતા શીખાય સંતોના સંગમાં. સંતોના સંગમાં જવાથી જીવન જીવવાની કલા છે એ માનવ શીખી શકે છે કે આ જીવન કેવી રીતે જીવવું જોઈએ. આપણા મહાન પુરુષો પાસેથી આપણે પ્રેરણા લેવાની છે કે આપણે જીવનની અંદર મુશ્કેલી આવે, સંઘર્ષ આવે, છતાં પણ આપણે ધર્મના માર્ગ ઉપર ચાલીએ, સત્યની રાહ ઉપર ચાલીએ અને આપણે આપણા માનવ જીવનને આપણે સફળ અને સાર્થક બનાવીએ. તો મારું તો એ જ કહેવાનું છે કે આ જીવન ઈશ્વરે આપ્યું છે તો આપણે પણ સંતોની સંગતિ કરી અને જીવનની અંદર વિવેકને પ્રાપ્ત કરીએ, જ્ઞાનને પ્રાપ્ત કરીએ, ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ કરી અને જીવનના કલ્યાણ માટે જ્ઞાનને પ્રાપ્ત કરી અને આ જીવનને આપણે મહાન બનાવવું જોઈએ. પ્રેમ સે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય.